ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ટોરેન્ટ પાવર કપ અંડર 19 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ટોરેન્ટ પાવરના પ્રેસિડેન્ટ પ્રણવ શાહ, ઉદ્યોગપતિ અશોક પંજવાણી, જશુ ચૌધરી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેન પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાની 22 ટીમોએ ભાગ લીધો છે। તારીખ 15મી ફેબ્રુઆરી સુધી આ ટુર્નામેન્ટ ચાલશે। ફૂટબોલની રમતને આગળ લાવવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ 12-13 દિવસ જેવું ચાલશે અને આ ગ્રાઉન્ડની અંદર બધી જ મેચ રમાશે। તો દરેકને વિનંતી કે અમને સપોર્ટ કરે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને, અને આપણે ફૂટબોલને ઘણું આગળ લઈ જઈ શકીએ। થેન્ક યુ સો મચ। और हमारी गोल है कि इंडिया, गुजरात ऐसे फुटबॉल में हम लोग शाइन करें और ग्लोबली इंडिया को वर्ल्ड कप में एक अच्छा स्थान मिले। इसके लिए हमारे यहाँ AIDS में बहुत एफर्ट्स है कि छोटे बच्चों को स्कूल के लेवल पे बॉयज है कि गर्ल्स है उन्हें कोचिंग की है और करें। मैं उम्मीद करता हूँ कि ऐसी बहुत टूर्नामेंट्स यहाँ होती रहेगी। थैंक यू वेरी मच।